નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાન નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહ, એમાં આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એની 41મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા શાસ્ત્રમાંથી આપણે વાંચનમાં લીધી, તે પછી શાસ્ત્રમાંથી બ્રહ્મદેવજીની ટીકા પણ કરી અને એની પછીથી પૂજ્ય ગુરુદેવે જે આ ગાથા ઉપર વિસ્તાર કર્યો છે એનો ઘણો ભાગ કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 123. અહીંયા 3 પેરેગ્રાફ સુધી સ્વાધ્યાય કર્યો છે. ચોથા પેરેગ્રાફથી આગળ સ્વાધ્યાય લઈએ એ પહેલા સહેજ અનુસંધાન પ્રાપ્ત કરીએ. સમ્યક દર્શનની વાત ચાલે છે અને સમ્યક દર્શનના 25 દોષ રહિત સમ્યક દર્શન છે એ વાતનો વિસ્તાર કરવામાં આવ્યો છે. તો એમાં જે મૂંઢતાની વાત હતી એ પૂરી થઈ અને હવે જે સમ્યક દર્શનના અંગ છે એની વાત ચાલે છે. એટલે કે એવા સમ્યક દ્રષ્ટિને 25 દોષ રહિત એવું સમ્યક દર્શન હોય છે તો એ 25 દોષમાં 8 અંગ જે છે એનાથી વિપરીત જાત છે તો એ વિપરીતતા એ દોષ છે. એવી રીતે મૂંઢતા છે 3 પ્રકારની, એ પણ દોષ છે. 6 પ્રકારના અનાયતનો છે દોષ છે. 8 પ્રકારના મદ છે દોષ છે. તો એ અંગની જયારે વાત કરી કે જે 8 અંગ પ્રગટ થાય એના કરતા વિરુદ્ધ જે હોય, નિકાંક્ષી ને બદલે એને કાંક્ષિત હોય તો એ દોષ કહેવાય. એ રીતે તો એનું વર્ણન અત્યારે અંગનું વર્ણન ગુરુદેવ કરી રહ્યા છે. તો એમાં આજે હવે આગળ લઈએ છીએ. નિકાંક્ષિત એટલે કાંક્ષા નહીં તે. નિશંકા પહેલું અંગ કહ્યું, બીજું નિકાંક્ષિત અંગ કહ્યું, ત્યાર પછીથી નિર્વિચિકિત્સા અને ત્યાર પછીથી અમૂંઢ દ્રષ્ટિ એની વાત થઈ. હવે અહીંયા આગળ કહે છે ચોથા પેરેગ્રાફથી પહેલા આપણે ત્રીજો પેરેગ્રાફ લઈએ એટલે જ્યાંથી અનુસંધાન પ્રાપ્ત થાય. ગુરુદેવે એમ કહ્યું કે લોકોને બહારની વાતોનો મહિમા આવે છે, તેથી પર્યુષણ પર્વમાં ગામે ગામ 28 ઉપવાસ થયા હોય તેનો મહિમા આવે છે. પણ રોટલા ન ખાવા તે ખરો ઉપવાસ નથી. તેમાં જો મમતા રાગ ઘટાડે તો મિથ્યાત્વ સહિત પુણ્ય થાય. મમતા રાગ ઘટાડે તો મિથ્યાત્વ સહિત પુણ્ય થાય. અહીં ઉપરનો પેરેગ્રાફ આપણે કર્યો છે અને એ પણ જરા ફરીથી પહેલા વાંચનમાં લઈએ કે શાસ્ત્રમાં નિમિત્તના વ્યવહારના કથન ઘણા આવે છતાં તેનાથી આત્માને લાભ થાય એમ જ્ઞાની માને નહીં. નિશ્ચય સ્વભાવના ઉગ્ર અવલંબનનું બળ હોય તો વ્યવહાર મોક્ષ માર્ગને ઉપચારથી સાધન કહેવાય છે. વ્રત આદિનો વિકલ્પ ઉઠે તે શુભરાગ છે, તેને પણ જ્ઞાની હે જાણે છે. શુભરાગને જ્ઞાની હે જાણે છે. વ્રત તપ વગેરે કોઈ વિકલ્પને ધર્મમાં મદદગાર હિતકર માને નહીં. કોઈ ગમે તેવી યુક્તિથી વ્રત આદિ પુણ્ય આશ્રવને ધર્મ મનાવે, તેમાં મોક્ષ માર્ગ બતાવે તો પણ ધર્મી જીવ મૂંઝાય નહીં. અને આ વાતનો આપણે ઘણો વિસ્તાર કર્યો હતો. એ સંબંધી ઘણું સમજ્યા કે પોતે જ જ્યારે એવો નિર્ણય કરે છે તો જ એ બદલાય નહીં. પોતે ધારણા જ્ઞાન સુધી એમ પહોંચ્યો છે કે ના આ શુભ ભાવ કહેવાય, એ ધર્મ નથી. આ વ્રત વગેરે છે એ સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય બધાને એ પુણ્ય બંધનું જ કારણ થાય. એ પુણ્ય આશ્રવ જ છે. તો પછી ગમે તે કોઈ પણ આવી અને કોઈ યુક્તિ દ્વારા કે કોઈ મોટો એવો વક્તા હોય તો કોઈ દલીલો કરી અને એને સમજાવે કે ના આ ધર્મ કહેવાય તો એ માને નહીં.
એ માને નહીં. કોઈ ગમે તેવી યુક્તિથી વ્રત આદિ પુણ્ય આશ્રમ અને ધર્મ મનાવે, તેમાં મોક્ષ માર્ગ બતાવે, તો પણ ધર્મી જીવ મૂંઝાય નહીં, એમાં આવી ન જાય એમ. અને એનો અર્થ એવો પણ નથી કે એ ધર્મી જીવ છે વ્રત વગેરે ન કરે, એવો અર્થ નથી થતો, પણ એનાથી ધર્મ ન માને, એને એવા વ્રત વગેરે તો હોય. અને પછી છેલ્લે ગુરુદેવે એ વાત કરી હતી, આપણે ગઈકાલે જે લીધી, કે એક વિતરાગ ભાવને જ મોક્ષ માર્ગ માને, વિતરાગ ભાવને જ મોક્ષ માર્ગ માને. પુણ્યનો વિકલ્પ હોય ખરા, ન હોય એવી વાત નથી. પુણ્યનો વિકલ્પ હોય એટલે શુભભાવનો વિકલ્પ હોય, પુણ્યના બંધ પણ પડે સાથે, પણ જ્ઞાની તેમાં પ્રીતિ કરે નહીં. હવે ત્યાંથી આગળ વાત ગુરુદેવ કહે છે કે લોકોને બહારની વાતનો મહિમા આવે છે, તેથી પર્યુષણ પર્વમાં ગામે ગામ અઠાઈ ઉપવાસ થયા હોય તેનો મહિમા આવે છે. એટલે શુભભાવનો મહિમા લોકોને ખૂબ આવે છે. મહિમા આવે એનો વાંધો નથી, શુભભાવ છે, કોઈને પણ એવા શુભભાવ આવ્યા, એ વ્રત વગેરે કરે, એની સામે કોઈ વાંધો નથી. પણ એ એમ માને કે આપણે પણ આ બધું જે કરીએ શુભભાવ તો ધર્મ થઈ જાય, એમાં ધર્મ છે, તો એ વાત બરાબર નથી. એટલે કે છે કે રોટલા ન ખાવા તે ખરો ઉપવાસ નથી. પર્યુષણના દિવસ હોય અને એમાં એ પોતે એમ માને કે બસ બીજું બધું કામ તો આપણું ઓફિસ આ તે બધું બરાબર થયા જ કરે છે, થયા કરીએ, અને હવે આજે ઉપવાસ એટલે રોટલા નથી ખાવા, બસ. ના, એ ઉપવાસ થતો નથી. રોટલા ન ખાવા તે ખરો ઉપવાસ નથી, પણ ઉપરમાં વાસ તે ઉપવાસ છે. ઉપર એટલે આત્મામાં વાસ તે ખરેખર ઉપવાસ છે, એમ ગુરુદેવે ઘણી વાર કહ્યું છે. એટલે કહે છે અહીંયા કે તેમાં જો મમતા રાગ ઘટાડે, જે ઉપવાસ એને કર્યો હોય, રોટલા ન ખાવા એટલે કે ખોરાક ન લેવો હોય, એને ઉપવાસ માન્યો હોય, પણ એમાં પણ જો એને એટલું હોય કે એનામાં એને મમતા નથી, રાગ નથી, એટલે મમતા રાગ ઘટાડે તો એને પુણ્યનો બંધ થાય, પણ એ મિથ્યાત્વ સહિત પુણ્ય થાય. મિથ્યાત્વ સહિત પુણ્ય થાય. જેને પુણ્યની રુચિ ભાવના છે તેને અનંત સંસારની રુચિ છે. સમ્યક દ્રષ્ટિનો ઉપવાસ જે થાય છે એ સહજ થાય છે. એને એમ નથી કે આ ઉપવાસ કરીએ તો મને કંઈક લાભ થાય, એવી કોઈ એની માન્યતા નથી. અને હવે પરીક્ષણ આવ્યા છે તો મારે ઉપવાસ કરવા જોઈએ, બધા કરે છે તો હું કરું, એવી એની કોઈ માન્યતા હોતી નથી. એટલે એને મિથ્યાત્વ નથી. એને પણ એવો વિકલ્પ આવે કે ઉપવાસ કરીએ તો શુભભાવ છે, અને પોતાનું કાર્ય જે સ્વરૂપમાં એકાગ્રતાનું જે છે એ સરળતાથી થાય છે, તો એને ઉપવાસ હોય. એટલે પેલાને જેમ રાગ ઘટાડ્યો છે તો પુણ્ય તો થાય છે, પણ મિથ્યા દ્રષ્ટિ છે એટલે મિથ્યાત્વનું પાપ તો સાથે રહ્યું જ છે. અને સમ્યક દ્રષ્ટિને એનાથી વિરુદ્ધ વાત છે. એને પુણ્યનો બંધ થાય છે એ મુખ્ય નથી, પણ એ સમ્યક્ત્વ સહિત એ જે કંઈ આરાધના કરે છે તો એમાં એને એક જ વાત હોય છે કે પોતાના સ્વરૂપમાં એકાગ્રતામાં એને વિશેષ અનુકૂળતા રહે છે, નિર્વિકલ્પ થવામાં એને ઘણી સુવિધા રહે છે, વધારે સમય ધર્મ આરાધના માટે પ્રાપ્ત થાય છે. એમ કરી અને એ તો ઉપવાસ કરે છે. પણ ગુરુદેવ અહીંયા કહે છે કે જેને પુણ્યની રુચિ ભાવના છે તેને અનંત સંસારની રુચિ છે. પુણ્ય સારું છે ને, અને વર્તમાનમાં એવો ઉપદેશ પણ સાંભળવા મળે છે કે ભાઈ આ બધું કરો તો સારી ગતિ થાય. હંમેશા એ સારી ગતિ થાય એમ જ પાછળ વાક્ય જે કહેવામાં આવે છે એ વાત બરાબર નથી. સારી ગતિ શું કરે? ગતિ જ નથી જોઈતી, કોઈ ગતિ નહીં. ગતિ નામ કર્મ છે, એને કારણે ગતિ થાય છે. સિદ્ધની ગતિમાં કોઈ નામ કર્મને કારણે ગતિ એવું કોઈ કર્મ છે એને કારણે થતી નથી. એવું ગતિનું કોઈ કર્મ નથી હોતું, અઘાતી કર્મની કોઈ પ્રકૃતિ નથી કે જેને કારણે સિદ્ધની ગતિ થાય. એ તો પંચમ ગતિ છે. 4 ગતિ જે છે એ 4 ગતિમાં ભ્રમણ થાય છે એ તો કર્મની પ્રકૃતિને કારણે થાય છે. તેમાં દેવ ગતિ થાય, મનુષ્ય ગતિ થાય કે તિર્યજ ગતિ થાય કે નારકી ગતિ થાય, તો એવું એક કર્મ છે. અહીંયા ઉપદેશ એવો આપે છે કે ભાઈ તમે આ ઉપવાસ વગેરે કરો, તપ કરો તો સારી ગતિ થાય. એટલે એમાંથી કોઈક ગતિ જોઈએ છે, અને સારી ગતિ એટલે દેવની કે મનુષ્યની ગતિ. એટલે આખી વાત ત્યાં જ ખોટી ઠરે છે. ગતિ નથી જોઈતી, ગતિ ન થાય એવો ઉપાય બતાવો. સામે કોઈ એવા પ્રશ્ન કરતું નથી
કે પ્રભુ આપે એવા ઉપદેશકો એને એમ પ્રશ્ન કરવો જોઈએ કે આ ગતિની વાત કરી, સારી ગતિ થાય, પણ અમારે તો ગતિ જ જોઈતી નથી. સિદ્ધની ગતિને ગતિ કહેવાતી નથી, 4 ગતિ જ ગતિ કહેવાય છે. અને એને કારણે એ ગતિ એ ભવના ભ્રમણ કરે છે તો એ કર્મને કારણે છે. કર્મ એવી કર્મની પ્રકૃતિ છે, એ ગતિનું કારણ છે. અને કર્મ રહિત દશા થાય તો સિદ્ધ થાય છે. અહીંયા કહે છે કે જેને પુણ્યની રુચિ ભાવના છે તેને અનંત સંસારની રુચિ છે. આહાર પાણીને આત્મા છોડી શકતો નથી તેમજ લઈ શકતો નથી. આહાર પાણીને આત્મા છોડી શકતો નથી તેમજ લઈ શકતો નથી. કે આત્મા તો એનાથી જુદો છે. એ અનેક આહાર પ્રાણીને કાંઈ ગ્રહણ કરતોય નથી, ગ્રહણ કરતો નથી તો છોડતોય નથી. એ તો માત્ર વિકલ્પમાં છે, એનો એવો ભાવ છે. આહાર પાણી તો એના કારણે આવવા હોય ને આવવા યોગ્ય હોય ત્યારે આવે. ક્યાં આવે? આત્મામાં તો આવતા નથી પાછા. આવે ક્યાં? એ શરીરને વિશે. એ પણ પૂતગળ છે અને શરીર પણ પૂતગળનો સ્કંદ છે. તો ત્યાં બેનો સંયોગ જે થવો હોય તે થાય. એમાં ભગવાન આત્માને કાંઈ નહીં. અને એવું પણ નથી કે એનો શુભ ભાવ છે એટલે આહાર પાણી ના આવે અને એને અશુભ ભાવ છે માટે આહાર પાણી આવે, એવો પણ કોઈ સંબંધ નથી. એના ભાવ સાથે શરીર અને ખોરાક એનો કોઈ સંબંધ નથી. આ વાત જ સમજવાની છે. જીવના જે ભાવ થાય એ ભાવ એ ચેતન છે. એ ચેતનમાં થતા ભાવ છે. શુભ ભાવ થાય કે અશુભ ભાવ થાય એ બંને ભાવ અશુદ્ધ છે. તો એ શુભ ભાવ થાય કે અશુભ ભાવ થાય એ ભાવને કારણે પેલું બીજું દ્રવ્ય ઉદ્ગળ પરમાણુનો સ્કંદ એવું શરીર અને ત્રીજું દ્રવ્ય એ ખોરાક. તો એ બે એ પણ ઉદ્ગળ જ છે. તો એની ઉપર જીવના ભાવની અસર કેવી રીતે થાય? સિદ્ધાંત પ્રમાણે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરતું નથી. તો પેલો ખોરાક જે છે એની ઉપર જીવના ભાવની અસર કેવી રીતે થાય? શરીર ઉપર જીવના ભાવની અસર કેવી રીતે થાય? આ પ્રશ્ન જેને સિદ્ધાંતની સાચી સમજ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્ય સુધી પહોંચતું નથી, એમાં વ્યાપતું નથી, એટલે એના પરિણામ બદલી શકે નહીં. આ સિદ્ધાંત જેને બરાબર પકડાયો છે એને તો ખ્યાલ આવી જાય કે મારા ભાવને કારણે કાંઈ ખોરાક અને શરીરનો સંયોગ અટક્યો છે, એમ નથી. મારા સ્વભાવને કારણે આ જેને હું ઉપવાસ કહું છું એ કે જેમાં શરીરમાં ખોરાક ન આવ્યો તો એ એમ વસ્તુનું સ્વરૂપ હોઈ શકે નહીં. જો એમ માનવા જાય તો સિદ્ધાંત ખોટો પડે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. ચેતન એવો આ ભગવાન આત્મા એ કોઈ પણ પ્રકારનો ભાવ કરે તો પણ શરીરના કાર્યો કરી શકે નહીં. એવી એનામાં ક્ષમતા છે જ નહીં. સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા પણ એ પોતે જે શરીર સાથે રહ્યા હતા એ શરીરનું કાંઈ કરી શક્યા નથી. તો પછી બીજો તો કોણ કરે? આ વાત સમજવા જેવી છે. તો પછી ઉપવાસ જે થાય એમાં ખોરાકનો સંયોગ થાય કે ન થાય, ઉપવાસ થાય ત્યારે શરીર સાથે એનો સંયોગ ન થાય, એવું મારા શુભભાવથી થાય છે એ વાત જો સમજાઈ જાય કે એ વાત ખોટી છે, એવું બની શકે નહીં. મારા શુભભાવ મારે વિશે રહ્યા એને કારણે મને પુણ્યનો બંધ થયો અને શરીરમાં ખોરાક ના આવવાનું એ સમયે એમ જ હતું, એમ જ થવા યોગ્ય હતું. બસ આટલી વાત છે. અને જ્યારે એમ થાય ત્યારે એ ઉપવાસનું કરતાપણું ટળી જાય છે. શરીરમાં થતા ઉપવાસનું કરતાપણું ટળી જાય અને પછી એને સાચો ઉપવાસ કહેવાય કે જેમાં ઉપરમાં વાસ એ પોતાનું કાર્ય છે, એટલે કે પોતે ઉપરમાં એટલે સ્વભાવ ભાવમાં વાસ કરે, એ સાચો ઉપવાસ છે. એ વાત પછી એને સમજાય. બહુ સરસ વાત ગુરુદેવે કરી છે, સમજવા જેવી વાત છે. નકામાના વિરોધ કરવા કરતા અને ખોટા જસ્ટિફિકેશનો આપવા કરતા સિદ્ધાંતને સિદ્ધાંત તરીકે પકડી રાખી અને આપણે જાતે જ વિશ્લેષણ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ બધું જે થાય છે એમાં અભિમાન કરવાની કાંઈ જરૂર નથી.
એમાં કર્તાપણું સ્થાપવાની જરૂર નથી. અને એવું કર્તાપણું ને અભિમાન જ્યાં સુધી સ્થાપીએ છીએ ત્યાં સુધી બહાર જ રોકાઈ રહેવાય છે, ત્યાં સુધી બહારના બહાર જ રહેવાય છે, અંદરમાં જવાતું જ નથી. એટલા માટે આ બધી વાત સમજવી પડશે. એ તો સંયોગ છે. ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે. આહાર પાણી તો એના કારણે આવવા યોગ્ય હોય ત્યારે આવે અને ન આવવા યોગ્ય હોય ત્યારે ન આવે. અજ્ઞાની સંયોગને જુએ છે પણ તે મૂંઢતા છે. અજ્ઞાની સંયોગને પોતાનો જાણે છે, સંયોગ જે આવ્યો છે એને પોતાનું કાર્ય સમજે છે, એ એની મૂંઢતા છે. હવે આગળ ગુરુદેવ સમજાવે છે કે ધર્મી જીવ તો નબળાઈથી શુભ અશુભ વિકલ્પ ઉઠે તેમાં ઈષ્ટપણું માનતા નથી. દેહ આદિમાં હિત બુદ્ધિ મમત્વ ભાવ છોડી ત્રિકાળ પૂર્ણ જ્ઞાન દર્શન સ્વભાવી આત્મામાં નિવાસ કરવો તે અમૂઢ દ્રષ્ટિ ગુણ છે, તેને જ્ઞાની આચરે છે. આ અમૂઢ દ્રષ્ટિ છે. સામાન્ય આપણે અમૂઢ દ્રષ્ટિમાં તો એટલો જ વિચાર કરીએ કે એને કોઈ પણ ધર્મ વિશે મૂંઢતા ન હોય, ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ ધર્મ ન માની લે એટલી જ વાત હતી. પણ અહીંયા તો જૈન દર્શનની અંદર પણ જે કેટલાક પ્રકારે મૂંઢતા ચાલી આવે છે ને, એ મૂંઢતા આપણને ગુરુદેવે અહીંયા સ્પષ્ટ કરી કે આ બધી પણ મૂંઢતા છે. દેહ આદિમાં હિત બુદ્ધિ મમત્વ ભાવ છોડી, હિત બુદ્ધિ પણ છોડવી અને મમત્વ ભાવ પણ દેહ આદિમાં છોડવો અને ત્રિકાળ પૂર્ણ જ્ઞાન દર્શન સ્વભાવી આત્મામાં નિવાસ કરવો, એ ખરેખર નિશ્ચયથી અમૂઢ દ્રષ્ટિ ગુણ છે. એવો ગુણ સમ્યક દ્રષ્ટિને પ્રગટ કરે છે. એટલે સમ્યક દ્રષ્ટિને એવો ગુણ પ્રગટ થાય છે એટલે તેને એ આચરે છે, એટલે જ્ઞાની તેને આચરે છે. હવે આગળ કહે છે અમૂઢ દ્રષ્ટિથી પછી આગળ કહે છે કે કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માને તે કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માને એ આપણે મૂઢતામાં લઈ લીધી છે એ વાત એને, અથવા તો એને માનનારાને માને તો એ વાતને આપણે મૂઢતામાં તો લીધી છે. પણ અહીંયા ગુરુદેવ એને જરાક અમૂઢ દ્રષ્ટિમાં સમજાવે છે. તો કે છે કે કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માને અને દેહ સુકાય તેમાં તપસ્યા માને તેને જ્ઞાન આનંદ સ્વરૂપી આત્માના શ્રદ્ધા જ્ઞાન લીનતા પ્રત્યે અનંતો ક્રોધ છે. એવી તપસ્યા કરે. આ બધા અન્ય મતમાં કરતા હોય છે ને, આખો દેહ સુકાઈ જાય એવી અનેક પ્રકારની તપસ્યા કરતા હોય છે. તો તેને જ્ઞાન આનંદ સ્વરૂપી આત્માના શ્રદ્ધા જ્ઞાન લીનતા પ્રત્યે અનંતો ક્રોધ છે. એ વસ્તુને માનતો નથી અને બીજામાં એ ખૂબ રોકાઈ રહે છે. દેહ સુકાઈ જાય એવી તપસ્યા કરે છે અને કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માને છે. તો એને તો ખરેખર પોતાનો આત્મા જે પોતાનું સ્વરૂપ છે એના પ્રત્યે એને તો ક્રોધ છે, અનંતો ક્રોધ એમ કહી દીધું. અહીંયા તો શરીરમાં પ્રતિકૂળતા દેખાય, ઉપવાસ કરી એને ખેદ થાય, આકુળતા થાય, તે આર્ત ધ્યાન છે અને એ તો પાપ છે. ઉપવાસ કરે અને પછી છતાં પાછો જરાક તબિયત બગડે, આ તે થાય, આકુળતા થાય કે ખેદ થાય, તેમાં આર્ત ધ્યાન થાય અને એ તો પાપ છે. ગુરુદેવ આગળ કહે છે કે થાય છે ખેદ અને માને છે નિજરાથી ધર્મ, તેથી તીવ્ર મિથ્યાત્વ થાય છે. આ બધી પરાણે એ કરે, તપસ્યા કરે, હવે તો પૂછખાણ લીધા એટલે પૂરું તો કરવું જ પડે એમ કરી અને જે કરે છે ને, તો કે છે કે એમાં ખેદ છે અને એ એમ માને કે પણ મને નિજરા થઈ છે, એનાથી ધર્મ થઈ રહ્યો છે. તો એ મિથ્યાત્વ છે, મોટું મિથ્યાત્વ છે, તીવ્ર મિથ્યાત્વ થાય છે. ખેદ થાય ત્યાં અસાતા વેદનીય કર્મ બંધાય છે. દેહની ક્રિયામાં આત્માનો ધર્મ મનાવે છે, તે ધર્મને જાણતા નથી, એ જ મૂંઢતા છે. દેહની ક્રિયા દેહને કારણે, હું એનાથી જુદો ભગવાન આત્મા, એવી માન્યતા હોવી જોઈએ. શુદ્ધ આત્માના શ્રદ્ધા જ્ઞાન એકાગ્રતાથી શુદ્ધ સ્વભાવનો લાભ થાય છે. તેમાં પુણ્યની જરૂર ન પડે.
કેમ પુણ્યની જરૂર ન પડે? પોતાનો આત્મા શુદ્ધ અને પોતાનો ઉપયોગ એ તરફ વાળવો, એમાં પુણ્યની ક્યાં વાત રહી? શુદ્ધ આત્માના શુદ્ધ જ્ઞાન એકાગ્રતાથી શુદ્ધ સ્વભાવનો લાભ થાય, એટલે શુદ્ધ સ્વભાવ જે છે એની પ્રાપ્તિ થાય, અનુભવમાં આવે. તો તેમાં પુણ્યની જરૂર ન પડે, એમાં પુરુષાર્થની જરૂર પડે, સાચો પુરુષાર્થ કરવો પડે. પોતે જ સાધ્ય અને પોતે જ સાધન છે, બીજું બાહ્ય સાધન હોતું નથી. એટલે એમાં બીજા કોઈ પુણ્યને કારણે એવા સાધન આવે તો ધર્મ થાય, એ વાત જ નથી. આગળ કહે છે હવે ઉપગુહન ગુણનું કથન કરે છે. 4ની વાત થઈ, હવે ઉપગુહન અને સ્થિતિકરણ એ બે એની વાત આવશે. કે છે કે જો કે ભેદ વ્યવહાર અને અભેદ નિશ્ચય રત્નત્રયની ભાવના રૂપ જે મોક્ષ માર્ગ છે, ભેદ રૂપ વ્યવહાર છે અને અભેદ નિશ્ચય રત્નત્રયની ભાવના રૂપ જે મોક્ષ માર્ગ જે છે, તે ત્રણેય કાળે જીન માર્ગમાં શુદ્ધ જ છે. વ્યવહાર મોક્ષ માર્ગ છે એ ભલે ભેદરૂપ છે તો પણ એ પણ અપેક્ષાથી એમ કહેવાય કે એ પણ શુદ્ધ છે. અને નિશ્ચય રત્નત્રયની ભાવના રૂપ જે મોક્ષ માર્ગ જે છે એ પણ શુદ્ધ છે. ત્રણેય કાળે જીન માર્ગમાં શુદ્ધ જ છે. કુગુરુ કુશાસ્ત્રને માનનારાઓ કુયુક્તિથી વિપરીત કથન કરી હિણપ બતાવે, નિંદા કરે તો તેને ધન આદિકથી રોકે. જો અહીંયા તો ઉપગુહન ગુણની વાત કરવી છે. ઉપગુહન એટલે ઢાંકવું, રોકવું, પ્રગટ ન થવા દેવું વગેરે, એવા એના અનેક અર્થ થાય છે. તો કેટલાક લોકો એવા હોય છે ધર્મની અંદર પણ કે કોઈકની એવી ભૂલ થઈ હોય, કાંઈક દોષ આવ્યો હોય જે સહધર્મી છે, તો એની વાતને એ જોરશોરથી પ્રસિદ્ધ કરે, એને એ ભૂલને, એવા દોષને વધારે જોરશોરથી બધામાં પ્રસિદ્ધ કરે, તો કે એ દોષ કહેવાય. એમ ના કરવું જોઈએ, એને બદલે એને ઢાંકવું જોઈએ. ઢાંકવું જોઈએ એટલે કે એવો દોષ આવ્યો છે કોઈનો, તો એથી કરી અને માર્ગની વિરાધના ન થાય એવી રીતે વર્તવું જોઈએ. કઈ જૈન દર્શનની અંદર એવું કહેવામાં આવ્યું છે એમ નથી. અત્યારે વર્તમાનમાં એવું બહુ ચાલી રહ્યું છે. જે જૈન દર્શનને સમજ્યા વગર ગમે તે રીતે પોતાને જૈન માને છે અને એ એમનો જે કંઈ વ્યવહાર હોય છે એ આખો વિરાધના યુક્ત હોય છે, તો પછી એ વાતને બીજા લોકો એને એવી રીતે ક્રિટિસાઇઝ કરે છે કે જો આ પેલા આવી રીતે કરે છે, એટલે એને કારણે એમ થાય છે કે જૈન દર્શન ખોટું છે એવું કેટલાકને થઈ જાય છે. કેટલાકને એમ થઈ જાય છે કે આમાં તો આવું જ છે, બધા જૈનમાં તો આવા જ છે. કોઈક સાધુની કંઈક ભૂલ થતી હોય કે કંઈક હોય તો કે બધા સાધુ આવા જ છે, જૈનમાં તો બધા આવા જ છે, એવી રીતે આખી વાત થઈ જાય છે. એટલે મૂળ માર્ગની એમાં વિરાધના થાય, નિંદા થાય, એવું ન થવું જોઈએ. અને એવું થતું અટકાવવા માટે એ કાંઈક કોઈકનો દોષ વગેરે હોય તો એ દોષ જે છે એને ઢાંકવો જોઈએ. અને એટલો માત્ર ઢાંકવો એમ નહીં, પણ એ દોષ જેણે કર્યો છે એને પછી સમજાવી અને એનું સ્થિતિકરણ પણ કરવું જોઈએ કે ભાઈ આ દોષ તમારો થયો છે, એ તમને શોભે નહીં. એટલે ઉપગુહન અને સ્થિતિકરણ એ બંને સાથે જાય છે. તો એમાં હવે એ ઢાંકવાની વાત જે કહેવામાં આવી છે તો એ કઈ રીતે છે એ ગુરુદેવ અહીંયા સમજાવે છે કે કુગુરુ કુશાસ્ત્રને માનનારાઓ કુયુક્તિથી વિપરીત કથન કરી અને હિણપ બતાવે, નિંદા કરે તો તેને ધન આદિકથી રોકે. એટલે કે એને જો ધનની લાલસા હોય એ માટે આ કંઈક કરતો હોય તો એને ધન આપીને રોકે કે ભાઈ આ તું રહેવા દે. ધર્મના વિરોધીને યોગ્ય ઉપાયથી નિંદા વગેરે કરતો રોકે. કોઈનો અલ્પ દોષ થાય તો શાસ્ત્ર અનુકૂળ શક્તિ અનુસાર ધનથી
અથવા ધર્મ ઉપદેશથી, ધર્મ રાગથી તેના દોષ ઢાંકે છે. કોઈ ત્યાગના નામે યાચના કરે તો ધર્મનું સ્વરૂપ સમજાવે. કોઈ ધર્મીનો દોષ દેખી હો હો કરી ધર્મની નિંદા થાય એમ ફજેત કરે નહીં, પણ તેના દોષને ગોપવે. અને એ બધો વ્યવહાર જે છે એ ઉપગુહન છે, એમ એ દોષનું ઢાંકવું હોય છે. અને પોતાના નિશ્ચય રત્નત્રય ગુણની સ્વદ્રવ્યના આલંબનના જોરે વૃદ્ધિ કરે અને અશુદ્ધિ ટાળે તે નિશ્ચય ઉપગુહન અથવા ઉપબૃહણ છે. અને ઉપબૃહણ પણ કહેવાય છે અને ઉપગુહન પણ કહેવાય છે. એ નિશ્ચયથી વાત થઈ. એટલે એ રીતે વ્યવહાર અને નિશ્ચયથી આ ઉપગુહન ગુણને કહેવામાં આવ્યો. આમાં એક વાત જે આવી બ્રહ્મદેવજીએ લખી છે ને ધનથી, તો એ વાતને ગુરુદેવે પણ અહીંયાથી લીધું. એટલે કોઈ એવી રીતે એવો કોઈ દોષ દેતો હોય તો એને રોકે, અને રોકવામાં કદાચ એને પૈસાની કે એની કઈ હોય એટલા માટે કંઈક દોષ દેતો હોય જૈન દર્શન નહીં, કોઈક નાની કોઈક વાતને પકડીને, કોઈક મુનિની કોઈક નાની વાત એવી હોય અને એ જોઈ ગયો હોય ને પછી એવી રીતે કરતો હોય જે આખા જૈન દર્શનને દોષ દેવાનો, તો એને સમજાવી અને જરૂર લાગે એ ધનનો લોભી હોય મોટે ભાગે એવો કોઈ હોય વિચિત્ર, તો એને ધન પણ આપે. એટલે હવે તું આ વિશે બોલીશ નહીં, એ મુનિને ભૂલ થઈ તે વિશે તું હવે વધારે વાત કરીશ નહીં. કેમ કે એમાં સમગ્ર જૈન દર્શનની વિરાધના નિંદા થતી હોય, એટલે એ વખતે આ ધનથી આપવાની વાત કરી છે તો એ વાત એ અપેક્ષાથી કરવામાં આવી છે. મોટે ભાગે અન્યમતીને બધાને કંઈ આપણે સમજાવવા જઈએ ધન દ્વારા રોકીએ એવું તો કંઈ બનતું નથી, પણ ક્યારેક એવું ખાસ વાત હોય ત્યારે એ પણ એ રીતે પણ કરવામાં આવે. અને બાકી જૈન દર્શનની અંદર પોતાને જૈન કેવડાવવા વાળા જે છે ને એવા લોકો પોતે જ ઘણી વખત તો એ જૈનમાં જે સાધુ સાધ્વી વગેરે જે છે એમની કોઈ પણ ચર્યામાં કાંઈક દોષ આવ્યો હોય ને તો એની વાતો કરતા હોય છે. એ વાત ન કરવી જોઈએ, એવી વાત નહીં કરવી જોઈએ. ઠીક છે, કોઈક વખત એમને પણ એવો દોષ થાય, દીક્ષા લીધી છે અને આચાર વિચાર બરાબર પાળે છે, બધું થાય છે, પણ છતાંય કોઈક વખત એવું થઈ જાય તો એ વાત પછી બીજાને 5 જણને કહેવાની જરૂર નથી. પોતે જાણ્યું છે તો ઠીક છે. અને પોતાની જો એવી ભૂમિકા હોય, પોતે એવો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની હોય, ધર્માત્મા, પોતાનું આચરણ પણ એવું હોય તો જઈને એમને કે આ તમારે જરા ભૂલ થઈ છે, આ દોષ આવ્યો છે તો તમે પ્રાયશ્ચિત લઈ અને ધ્યાન રાખજો, બસ. એથી વિશેષ કાંઈ વાત નહીં. પણ ત્રીજી વ્યક્તિને કહેવા જાય એ તો બિલકુલ ચાલે નહીં, એવું તો હોય જ નહીં, એવું કરાય જ નહીં. એ તો મોટું મિથ્યાત્વ છે, એ તો મોટું મિથ્યાત્વ છે. જૈન ધર્મની વિરાધના કરવી એ અંતરમાં વિકલ્પે આવવો ન જોઈએ. આપણને ઘણા લોકોને એવી બધી વાતો બહુ છે, સંપ્રદાયનું નામ લઈ અને એમાં રહેલી જે ભૂલો જે છે ને એ મોટેથી કરી અને બોલી અને એ સંપ્રદાયને વખોડવા આજકાલ બહુ જ ચાલ્યું છે. એક સંપ્રદાય બીજા સંપ્રદાયની એમાં સાધુ સાધ્વીની ખૂબ એ રીતે જે વિરાધના કરે છે, આ બધું બરાબર નથી, એ બરાબર નથી. એટલે ખરેખર તો હું જૈન છું તો એવો જૈન પ્રત્યેનો, જૈન દર્શન પ્રત્યેનો ધર્મ અનુરાગ મને હોય તો હું એ દોષને ઢાંકું. અહીંયા કહે છે કે ધર્મ રાગથી એના દોષને ઢાંકે છે. અને પછી એક બીજી વાત સાથે લીધી છે, કોઈ ત્યાગના નામે યાચના કરે તો ધર્મનું સ્વરૂપ સમજાવે. ત્યાગના નામે યાચના કરે, માગતા હોય કોઈ પાસે આ તે બધી પૈસા વગેરેની આ તે જૈન ધર્મની અંદર આ બધું વર્જિત હોય છે. પણ કેટલીક વખત ક્યારેક કોક મહારાજ સાહેબ કોકને માટે થઈને કહેતા હોય છે કે ભાઈ આમને આ રીતે મદદ કરો કે આ તે કંઈક કહેતા હોય છે, નથી કહેતા એવું નહીં. એમાં કોઈક એવા બિચારા જેની સ્થિતિ બહુ ખરાબ હોય અને જૈન હોય તો એના માટે કંઈક કહેતા હોય છે, પણ એ પોતાને માટે કરતા નથી હોતા એમ લઈ અને આપણે કદાચ આપણને એમ લાગે કે આ આટલું બધું ન હોવું જોઈએ તો પણ એ વાત બીજાને કોઈને કહેવી જોઈએ નહીં. એ વાત એવી વાત કરવી જોઈએ નહીં, એ વાતને ગોપવવી જોઈએ.
વળી અહીંયા બીજું લીધું કે કોઈ ધર્મીનો દોષ દેખી હો હો કરી ધર્મની નિંદા થાય એમ ભજે જ કરે નહીં. આ બધું ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. આ ઉપગુહન નામનો ગુણ સમ્યક દ્રષ્ટિને પ્રગટ થયો છે. સમ્યક દર્શન આપણે અનુભૂતિપૂર્વકનું ન થયું હોય પણ આપણે સમ્યક સન્મુખ થયા હોઈએ કે સમ્યકતાનો પુરુષાર્થ કરતા હોઈએ તો આપણે પણ આવા ઉપગુહન અથવા તો ઉપબૃહણ ને વ્યવહારથી અપનાવવો જોઈએ. એ દોષને ગોપવવો જોઈએ અને એને જ વ્યવહાર ઉપગુહન છે એમ કહેવામાં આવે છે. અને પોતાના નિશ્ચય રત્નત્રય ગુણની સ્વદ્રવ્યના આલંબનના જોડે વૃદ્ધિ કરે તે અને અશુદ્ધિ ટાળે તે નિશ્ચય ઉપગુહન અથવા ઉપબૃહન છે. હવે આગળ કહે છે કે ચિદાનંદ સ્વભાવના શ્રદ્ધા જ્ઞાનમાં જાગૃતિ રાખીને બીજા માટે યોગ્યતા દેખે તો એવો શુભ વિકલ્પ કરે પણ ખોટા પાપી જીવનો બચાવ ન કરે એવો વિવેકનો માર્ગ છે. જો બસ બે વાત સાથે ગુરુદેવે લીધી છે. ઉપગુહનની વાતને રાખી અને સાથે બીજી વાતને ગુરુદેવ અહીંયા સમજાવે છે. શું કહે છે કે પોતાનો આત્મા તો જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન છે ને, ચિદાનંદ સ્વભાવ. તો ચિદાનંદ સ્વભાવના શ્રદ્ધા જ્ઞાનમાં જાગૃતિ રાખીને પોતાના ચિદાનંદ સ્વભાવમાં જાગૃતિ રાખીને જેના જ્ઞાન શ્રદ્ધા જ્ઞાનમાં જાગૃતિ રાખીને બીજા માટે યોગ્યતા દેખે તો એવો શુભ વિકલ્પ કરે પણ એટલે જે ઉપગુહનની વાત આવી છે તો એ પ્રમાણે તો એવો શુભ વિકલ્પ કરે પણ ખોટા પાપી જીવનો બચાવ ન કરે. એટલે ઉપગુહનમાં ઢાંકવાની વાત આવી તો કે એમાં ખોટા પાપી જીવનો બચાવ ન કરે એવો વિવેકનો માર્ગ છે. કોઈ કપટી હોય પણ ધર્મીનો વેશ લઈ છેતરી જાય તો તેમાં જો ધર્મની નિંદા થાય એવું હોય તો તેના દોષ છુપાવી તેને ઉત્તમ જૈન ધર્મની મહત્તા સમજાવે છતાં ન માને તો દૂર કરે. અને અહીંયા એ ઉપગુહનનું એક ઉદાહરણ આપ્યું છે તો એ પણ આપણે લઈએ. એક શેઠને ત્યાં ગૃહ ચૈત્યાલયમાં એટલે ઘરમાં જે ચૈત્યાલય હોય ને ગૃહ ચૈત્યાલય કહેવાય આપણે ત્યાં હોય છે એવા મોટા ઘર હોય એવા અને એમાં પછી એક તરફ એક બાજુ એવી જગ્યા ગલાયદી એવી રાખી અને એનો ઓરડો ને ત્યાં એ મંદિર બનાવવામાં આવે ઘરમાં મંદિર એ ગૃહ ચૈત્યાલય કે જેમાં કોઈ રીતે બીજી રીતે અસ્થાપના ન થાય એ રીતે એને એકદમ જુદું જ રાખવામાં આવ્યું હોય. તો કે જે એક શેઠને ત્યાં ગૃહ ચૈત્યાલયમાં રત્નની પ્રતિમા હતી. તેની ચોરી માટે એક ચોર કપટી ત્યાગી બ્રહ્મચારીનો વેશ લઈ આવ્યો અને શેઠને ત્યાં રહી ગયો નોકરી વિશ્વાસ મેળવીને. શેઠને ધીમે ધીમે વિશ્વાસ આવ્યો તેથી ત્યાં રહેવા દીધો. શેઠ બહારગામ ગયા ત્યારે તે રત્નની પ્રતિમા ચોરી ને ભાગતા જ પકડાયો. શેઠ પાસે તેને લાવ્યા. ધર્મીના વેશની નિંદા થશે. હીરો તો આવ્યો તો એવી રીતે બ્રહ્મચારીનો વેશ લઈને ધર્મીને એવું એમ એટલે એને રાખ્યો હતો અને એ રીતે બહારમાં બધું ચાલતું હતું. એટલે હવે જયારે શેઠ બહારગામ ગયા ત્યારે એને ચોરી કરી છે અને પકડાયો છે ત્યારે એને પકડીને શેઠ પાસે એને લાવ્યા. તો હવે શેઠ શું કરે છે જુઓ. એ છે કે ધર્મીના વેશની નિંદા થશે એમ મનમાં વિચારીને એમ જાણી શેઠે તેના દોષને છુપાવ્યો અને શું કહ્યું કે મેં જ આ પ્રતિમા તેની પાસે મંગાવી હતી તેથી તે મને દેવા આવતો હતો એમ કહ્યું. પછી ચોરને પાપનો પસ્તાવો થયો એટલે પછી ચોર પાપનો પસ્તાવો કરી અને શેઠના ઉપદેશથી સાચો ધર્મી થઈ જાય છે અને એ વ્યવહાર ઉપગુહનનું દ્રષ્ટાંત છે. નિશ્ચયથી તો નિર્દોષ પરમાત્મા સ્વરૂપને ઢાંકનાર રાગાદી દોષ છે. એ રાગાદી દોષ જે છે એને ખરેખર તો દૂર કરવાના છે. અહીંયા કહે છે કે નિશ્ચયથી તો નિર્દોષ પરમાત્મા સ્વરૂપને ઢાંકનાર રાગાદી દોષ છે તેને નિજ પરમાત્મામાં
સમ્યક શ્રદ્ધા જ્ઞાન એકાગ્રતા રૂપ ધ્યાન દ્વારા નાશ કરે તો તે ઉપગુહન છે. હવે ઉપગુહન પછી સ્થિતિકરણની વાત લીધી છે. છઠ્ઠો ગુણ સ્થિતિકરણ ગુણ. ગુરુદેવ કહે છે કે નિશ્ચય વ્યવહાર રૂપ રત્નત્રય ધારી જે મુનિ આરિકા, શ્રાવક તથા શ્રાવિકા એ 4 સંઘ છે. તેમાંથી કોઈ અસમર્થ બની ચારિત્રથી અથવા તો શ્રદ્ધાથી ચ્યુત થાય તો તેને સ્થિર કરવાની ભાવના તે વ્યવહાર સ્થિતિકરણ ગુણ છે. શાસ્ત્રમાં વ્યવહારથી કથન આવે છે કે ચારિત્ર મોહનીયના ઉદયથી કોઈ મુનિ બ્રહ્મચારી વ્રત છોડવાનો વિચાર કરે, શિથિલ થાય તો તેને શાસ્ત્રની આજ્ઞા અનુસાર યથાશક્તિ ધર્મ ઉપદેશ સંભળાવી અથવા તો ગૃહસ્થ સાધર્મી ભાઈ બહેન હોય તો ધનથી અથવા સામર્થ્યથી, કોઈની ભલામણથી, કોઈ પણ યોગ રીતે તેને ધર્મ પાલનમાં સ્થિર કરે. મુનિ હોય તો મોટે ભાગે મુનિનો સામાન્ય કાંઈ પણ દોષ હોય તો એ માટે એને સ્થિર કરવામાં આવે. બીજા મુનિ સમ્યક દ્રષ્ટિ જે છે એનું એ કાર્ય થઈ પડે છે. એ એમ જ હોય, એના દોષને ઢાંકે. એક મુનિ હોય એ બીજા મુનિના કોઈ પણ એવા કોઈક શિથિલ આચાર કાંઈક થઈ ગયું હોય ભૂલથી કે કોઈક રીતે એવો દોષ આવ્યો તો એને ઢાંકે ઉપગુહન કરી અને પછી એને સમજાવે અને પાછા એનું સ્થિતિકરણ કરે એને. તો એ મુનિને માટેની વાત લીધી. અને એ સિવાય એ જ રીતે શ્રાવક કે શ્રાવિકા માટે પણ હોય. મુનિની વાત લીધી તો એ રીતે આજીકા માટે પણ હોય અને શ્રાવક શ્રાવિકા માટે પણ એ રીતે હોય. કોઈક રીતે પોતે શ્રાવક શ્રાવિકા છે એટલે 12 વ્રતધારી છે, 11 પ્રતિમાધારી છે અને એમાં કોઈક રીતે પ્રતિમામાં કોઈક દોષ આવતો હોય તો એટલે સમજાવી અને એમનું સ્થિતિકરણ કરે કોઈક રીતે. અને હવે એ સિવાયની બીજી વાત કરી છે કે અથવા ગ્રહસ્થ સાધર્મીની વાત લીધી છે. સાધર્મી ભાઈ બહેન હોય, એવા કોઈ ભાઈ હોય અથવા તો કોઈ બહેન હોય, ગમે તે સ્ત્રી પુરુષ, તો ગ્રહસ્થ જે છે સાધર્મી છે તો એમને કંઈક એવી રીતે એવો દોષ કે ભૂલ કંઈક થતી હોય તો એને માટેનું કારણ સમજી અને એને ધનથી અથવા કોઈક સામર્થ્યથી અથવા તો કોઈની ભલામણથી યોગ્ય રીતે એમને ધર્મ પાલનમાં સ્થિર કરે. કેમ કે ચલિત થઈ જાય. ગ્રહસ્થ જે છે એને અનેક પ્રકારે મુશ્કેલી આવે. તમે ખાસ કરીને પોતાને આર્થિક સ્થિતિ સંબંધીને હોય, આજીવિકા સંબંધીને એવો પ્રશ્ન થઈ ગયો હોય તો એ ધર્મથી કાંઈક કોઈક રીતે ચલિત થતા હોય તો એમાં એને ધનથી અથવા તો પોતાના કોઈ પદને કારણે કે કોઈ બીજાની ભલામણ વગેરેને કારણે એમને એ રીતે મદદ કરી અને એમને ધર્મ પાલનમાં સ્થિર કરે. અને આ બહુ મહત્વની વાત છે કે આપણા જે સાધર્મી ભાઈઓ જે છે, સાધર્મી બહેનો જે છે, એમની સ્થિતિ ખૂબ ખરાબ હોય અને આપણે એમ માનીએ કે એ જૈન છે તો એ જૈનમાં ટકી રહે એ માટે આપણે એ રીતે એમને મદદ કરવી જરૂરી છે. નહીતર પછી શું થાય કે એ જૈન ધર્મના સિદ્ધાંતોમાં માનતા હોય છતાં પણ કચવાતા મને કેટલાક કાર્યો એ લોકો એવા કરે કે જે ખરેખર જૈનને અનુકૂળ ન હોય. એવા વેપાર વગેરેમાં એ જોડાય, પરણે એમને જોડાવાનું થાય કે જેમાં થોડી ઘણી સામાન્ય હિંસા થતી એવામાં એ જોડાઈ જાય. તો એવું ન થાય એ માટે આપણે એમને મદદ કરવી જોઈએ. એવો એમાંથી આખો ભાવ આપણને પ્રાપ્ત થાય છે કે ધર્મ પાલનમાં સ્થિર કરે અને તે વ્યવહાર સ્થિતિકરણ છે. આમાં પુષ્પડાલ મુનિને ધર્મમાં સ્થિર કરવાના પ્રસંગમાં વારીસેણ કુમારની કથા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. હવે યાદ કહે છે કે નિશ્ચયથી પોતાના સ્વભાવમાં દ્રઢ થાય તે જ સ્થિતિકરણ છે. પોતાના સ્વભાવમાં દ્રઢ થવું એ સ્થિતિકરણ છે. પોતે પોતાનું સ્થિતિકરણ કરવાની જરૂર છે. પોતે પોતાને જે દોષ થયા છે એ માટે મુનિ પાસે જઈ અને પ્રાયશ્ચિત માગવું. આચાર્ય ભગવાન હોય તો એમની પાસે જઈ અને પ્રાયશ્ચિત માગવું અને પોતાના સ્વરૂપમાં સ્થિર કરવા માટેનો પુરુષાર્થ એને કરવો જોઈએ. ફરી અને શાસ્ત્ર વાંચન ઉપદેશ ફરીને ગ્રહણ કરવો જોઈએ. એટલે નિશ્ચયથી પોતાના સ્વભાવમાં દ્રઢ થાય તે જ સ્થિતિકરણ છે. એટલે પછી એને માટે જે કરવા યોગ્ય હોય બધું કરવું પડે.
ચૈતન્ય જ્ઞાયક મૂર્તિ હું આત્મા છું, તેમાં નિર્મળ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર દ્વારા સ્થિર થવાની ભાવના છે, તે સ્થિતિકરણ છે. નબળાઈથી વિકલ્પ ઉઠે તો તેનો ત્યાગ કરી જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં ક્ષમતા વડે ચિત્તને સ્થિર કરવું તે સાચું સ્થિતિકરણ છે. જો અહીંયા એક વાત મહત્વની એ છે કે વિકલ્પ ઉઠ્યો છે, આપણને ઘણીવાર એમને આપણે પોતાની જાતે જ જસ્ટિફિકેશન આપીએ છીએ કે મને એ તો ફક્ત વિકલ્પ ઉઠ્યો, વિચાર આવ્યો, પણ મેં કંઈ કર્યું તો નથી ને, એટલે વાંધો નહીં. એમ આપણે આપણી જાતને એમ આશ્વાસન આપતા હોઈએ છીએ કે મને એવો ફક્ત એટલો વિકલ્પ આવ્યો, પણ મેં ક્યાં કાંઈ કર્યું છે એમ. તો અહીંયા કહે છે કે વિકલ્પ ઉઠ્યો તો એ જ વખતે જે ભાવ થયો છે એમાં એને એવો પાપનો બંધ પડી જાય છે, અને એવો વિકલ્પ ઉઠ્યો તો પછી આજે એ વિકલ્પ જે છે એને જો રોકવામાં નહીં આવે તો બીજા વખતે બીજો વિકલ્પ, ત્રીજા વખતે ત્રીજો, અમને છે એવી વિકલ્પોની જાળ, અને તો પછી પાપમાં ચાલ્યો જશે. એટલે શીઘ્ર એવા કોઈ પણ વિકલ્પ અંતરમાં ઉઠ્યા હોય, ભલે કોઈને ખબર નથી, આપણે કોઈ એવી ક્રિયા પણ કરી ન હોય વિકલ્પ પ્રમાણે, તે છતાંય આપણે આપણી જાતને પોતાને રોકવી જોઈએ, સ્થિતિકરણ કરવું જોઈએ. અરે પ્રભુ, મને આવો વિકલ્પ ઉઠ્યો, એટલા માટે તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રતિક્રમણનો અર્થ જ એ છે કે હું વિભાવ ભાવે થયો, આ વિકલ્પ ઉઠ્યો એનો અર્થ એ થયો કે હું વિભાવ ભાવે થયો અને હવે હું મારા સ્વભાવ ભાવ તરફ પાછો વળું, એનું નામ જ પ્રતિક્રમણ છે. એટલે એવું પ્રતિક્રમણ વારે વારે કરવું પડે. એવું ન કરવામાં આવે તો સ્થિતિકરણ થાય નહીં અને જીવને પડવાનું થાય. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં ક્ષમતા વડે ચિત્તને સ્થિર કરવું તે સાચું સ્થિતિકરણ છે. 6 ગુણની વાત અહીંયા પૂરી થઈ. હવે એના પછીના દિવસના પ્રવચનમાં ગુરુદેવ આગળ સમજાવે છે. મોક્ષ માર્ગનો અધિકાર છે, તેમાં સમ્યક દર્શનના વાત્સલ્ય નામે 7મા ગુણનું કથન કરે છે. વાત્સલ્ય, અને પછી 8મો છે પ્રભાવના. વિતરાગ ચિદાનંદ નિશ્ચય નિજ પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય છે, તે મુખ્ય છે. વાત્સલ્યનો વિચાર આવે આપણને, એટલે એમાં આપણને વિચાર આવે પ્રેમ, સ્નેહ, આ બધા શબ્દો તરત જ મગજમાં આવે છે. સાચું વાત્સલ્ય કોને કહેવાય? અને ઘણી વખત પેલું ગાય ને વાછરડા પ્રત્યે જે વાત્સલ્ય ભાવ છે એનું ઉદાહરણ આપવામાં આવે છે, પણ આખી વાતને સમજવા જેવી છે. ગુરુદેવે જે રીતે સમજાવી છે એ રીતે સમજવા જેવી છે. એટલા માત્રથી વાત્સલ્યનો ભાવ સ્પષ્ટ થતો નથી. પરમાર્થે વાત્સલ્ય શું વસ્તુ છે એ સમજવાની જરૂર છે. ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શનના વાત્સલ્ય નામે 7મા ગુણનું કથન અહીંયા કરે છે. તો કહે છે કે વિતરાગ ચિદાનંદ નિશ્ચય નિજ પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય છે, તે મુખ્ય છે. વિતરાગ ચિદાનંદ નિશ્ચય નિજ પરમાત્મા, પોતાનો પરમાત્મા, પોતે ભગવાન પરમાત્મા, એના પ્રત્યે પ્રેમ હોય છે, તે મુખ્ય છે. એ મુખ્ય છે. વાત્સલ્યની અંદર એ મુખ્ય છે. અને બાહ્યમાં નિશ્ચય, વ્યવહાર, રત્નત્રયના ધારક મુનિ, આર્હિકા, શ્રાવક, શ્રાવિકા રૂપ 4 પ્રકારના સંઘમાં ગૌવત્સ સમાન પ્રીતિ રહે છે. અને એમાં એમના પ્રત્યે પણ એને એવી પ્રીતિ રહે છે, એ વાત્સલ્ય ભાવ છે. અને એમાં પછી એમ કહ્યું કે ગૌવત્સ સમાન, એટલે કે ગાયની જેમ વાછરડા પ્રત્યે હોય છે તે રીતે પણ. તેથી વિશેષતાથી વાત ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જેમ સંસારીને 5 ઇન્દ્રિયોના વિષયોના નિમિત્ત શરીર, સ્ત્રી, ધન, પુત્ર, સુવર્ણ, આબરૂ, મકાન વગેરે ઉપર સ્નેહ રહે છે, આ બધા પ્રત્યે એક જુદી જુદી જાતનો પણ છતાં એના પ્રત્યેનો એને સ્નેહ રહે છે. શરીર, સ્ત્રી, ધન, પુત્ર, સુવર્ણ, માલ મિલકત, બધું દાગીના વાગીના, ચાંદી, ઘરણા, આ બધું. આબરૂ, પોતાની આબરૂ, મકાન એ વગેરે ઉપર સ્નેહ રહે છે. તેમ ધર્મીને સાધર્મીજનો પ્રત્યે અતુલ પ્રેમ હોય છે. કેમ કે ન ધર્મો ધાર્મિક કઈ વિના, ન ધર્મો ધાર્મિક કઈ વિના,
ધર્મ ધર્મી વિના ક્યાંય રહેતો નથી. ધર્મ ધર્મી વિના ક્યાંય રહેતો નથી. એટલે આવા જે ધર્મી છે ત્યાં જ ધર્મ છે. આ ધર્મીની વાત લીધી ને. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે ધર્મ છે. તેનો આધાર ધર્મી આત્મા છે. જેને શુદ્ધ ધર્મનો પ્રેમ છે તેને વ્યવહાર નિશ્ચય રત્નત્રય રૂપ ધર્મધારક સાધર્મી પ્રત્યે પ્રેમ હોય છે. સ્વાર્થ બુદ્ધિથી રહિત ધર્મ અનુરાગ હોવાથી તેમાં મોક્ષ માર્ગનું અનુમોદન છે. કોઈ પણ પ્રકારનો એમાં સ્વાર્થ ન હોય અને એવા ધર્મી પ્રત્યે એવો સ્નેહ હોય તો એ મોક્ષ માર્ગનું અનુમોદન છે. તેથી કથા છે કે હસ્તિનાપુરના રાજા પદ્મરાજના બલિ નામે દુષ્ટ મંત્રીએ જ્યારે નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ રત્નત્રયના આરાધક અકંપનાચાર્ય આદિ 700 મુનિઓને ઉપસર્ગ કર્યો ત્યારે દૂર દેશમાં ધ્યાનમાં બેઠેલા અવધિ જ્ઞાની મુનિને તે વાતની ખબર પડી. તેમણે કરુણા બુદ્ધિથી શ્રાવકને તે વાત કહી કે હો આ ઘોર ઉપસર્ગનું નિવારણ મહાવિક્રિયાદી રિદ્ધિધારી વિષ્ણુકુમાર મુનિ છે. પેલા 700 મુનિને રાખીને પછી એની આસપાસ અગ્નિ પ્રગટાવ્યો એવું પેલા દુષ્ટ મુનિએ કાર્ય કર્યું હતું ને, એટલે એ વાત આપણે જાણીએ છીએ. એવો ઉપસર્ગ કર્યો હતો. તો દૂર બેઠેલા અવધિ જ્ઞાની મુનિને એ વાતની ખબર પડી અને તેમણે કરુણા બુદ્ધિથી શ્રાવકને એ વાત કહી કે આ ઘોર ઉપસર્ગ નું નિવારણ મહાવિક્રિયાદી રિદ્ધિ ધારી વિષ્ણુકુમાર મુનિ છે. વિષ્ણુકુમાર મુનિ ને એવી રિદ્ધિ હતી તો એમના દ્વારા આ ઉપસર્ગનું નિવારણ થઈ શકે એમ છે. તેમના દ્વારા એ થઈ શકે તેમ છે. ત્યારે તે શ્રાવક ત્યાં જઈ મુનિને તે વાત કરે છે. વ્યવહાર નિશ્ચય મોક્ષ માર્ગના આરાધક શ્રી વિષ્ણુકુમાર મુનિએ વિક્રિયા રિદ્ધિથી ત્યાં જઈ વામન રૂપ ધારણ કરી બલિ મંત્રી પાસે 3 ડગલા પૃથ્વી માગી અને બલિએ તે આપવાનું વચન આપ્યું. ત્યારે મહામુનિએ વિક્રિયા રિદ્ધિ દ્વારા વિરાટ રૂપ ધરી એક પગ તો 1,00,000 યોજનના મેરુ પર્વત ઉપર મૂક્યો, બીજો પગ 2.5 દીપના છેડે માનુષો પર્વત ઉપર મૂક્યો અને ત્રીજો પગ મૂકવા જેટલી જગ્યા ન રહી ત્યારે પ્રતિજ્ઞા ભંગનો દોષ લગાડી બલિ મંત્રીને બાંધી દીધો. એટલે કે હવે ક્યાં તારે તે પ્રતિજ્ઞા લીધી છે મને આપવાની, તો હવે તું જગ્યા આપ. એટલે હવે તો બલિના માથા ઉપર પગ મૂકવાની વાત આવી. એટલે પછી એમ એ બલિ બંધાયો એમ. એટલે બલિ મંત્રીને એમ એ વચનથી બાંધી દીધો અને પછી પેલા એની પાસે આ 700 મુનિનો ઉપસર્ગ દૂર કરવા માટેની વાત કરી. એટલે એ વાત લીધી છે. બલિને બાંધી દીધો અને 700 મુનિનો ઉપસર્ગ દૂર કર્યો. ત્યારથી શ્રાવણ સુદ પૂનમનું તેના સ્મરણ માટે રક્ષાબંધન પર્વ ઉજવાય છે. એટલે રક્ષાબંધન પર્વ વખતે પણ આ વાર્તા દરેક વખતે કહેવામાં આવતી હોય છે. પણ એમણે આ રીતે ઉપસર્ગ દૂર કર્યો. તો એમાં એ સાધર્મી પ્રત્યે એનો આવો વાત્સલ્ય ભાવની વાત તો કરવી છે. હવે ગુરુદેવ કહે છે કે આ બધું તો તે કાળે તેમ જ બનવાનું હતું. વિષ્ણુકુમાર મુનિને વાત્સલ્યનો ભાવ એ કાળે પોતાના કારણે થયો. તેમાં ઇન્દ્ર જિનેન્દ્ર કોઈ ફેરવી શકે નહીં. અને પછી વિષ્ણુકુમારે પણ પાછું પ્રાયશ્ચિત કર્યું. આ બધી રિદ્ધિને કારણે આ બધું વામન રૂપ વગેરે લીધું છે એને માટે ફરી પાછા પોતે પોતાના મુનિના ધર્મમાં બરાબર આવ્યા. એ બધી વાત છે. પણ ગુરુદેવ એ કહે છે કે એ કાળે એમ જ થવાનું હતું. વિષ્ણુકુમાર મુનિને વાત્સલ્યનો ભાવ એ અહીંયા તો ઉદાહરણમાં એ વાત લેવામાં આવી છે. વિષ્ણુકુમાર મુનિને વાત્સલ્યનો ભાવ તે કાળે પોતાના કારણે થયો.
તેમાં ઇન્દ્ર જિનેન્દ્ર કોઈ ફેરવી શકે નહીં. અત્યારે કેટલાક પંડિતોને સ્વતંત્રતા ગોઠતી નથી, તેથી નિમિત્ત આધીન દ્રષ્ટિથી વસ્તુને પરાધીન બતાવવા માટે તેઓ ખૂબ લખાણ કરે છે કે આટલા નિમિત્તો મળે તો જ કાર્ય થાય. જો અનાદિની પરાધીનતા ગોઠી છે, તેથી સ્વતંત્ર વસ્તુ સ્થિતિનો વિરોધ કરે છે. આગળ કહે છે કે વ્યવહાર વાત્સલ્યનું કથન તો ધર્મી જીવને સરાગ દશામાં કેવું વલણ હોય તે બતાવવા માટે છે. વિતરાગ દશામાં સાતમા ગુણસ્થાનથી ઉપર તો એ કોઈ વાત હોતી જ નથી. વિકલ્પ હોય ત્યારે જ આ વાત હોય. એટલે જયારે સરાગ દશા હોય ત્યારે, એટલે વિષ્ણુ મુનિને પણ છઠ્ઠા ગુણસ્થાને જયારે પોતે હોય, સરાગ દશામાં હોય, છઠ્ઠા એ વિકલ્પો છે ને ત્યારે, તો ત્યારે આ વાત કરવામાં આવે તો ત્યારે આ બધું કાર્ય થયું હોય. એટલે કોઈ વિરોધાભાસ આવતો નથી. અહીંયા કહે છે કે વ્યવહાર વાત્સલ્યનું કથન તો ધર્મી જીવને સરાગ દશામાં કેવું વલણ હોય તે બતાવવા માટે છે. બીજું દ્રષ્ટાંત એ છે કે વજ્રકર્ણ નામે દસપુર નગરનો રાજા હતો. તે જિનેન્દ્ર દેવ, વિતરાગી દેવ, ગુરુ શાસ્ત્રો સિવાય અન્ય કોઈને વંદન કરતો નહીં. મોટા રાજાને પણ વંદન કરે નહીં. જો કે લૌકિક ખાતર રાજાને વંદન કરવામાં શ્રદ્ધાનો દોષ નથી. એવો વિનય કરીએ તો એમાં કઈ શ્રદ્ધાનો દોષ આવતો નથી. આપણે એટલે માત્ર ફક્ત વિનયથી, એમાં બીજી કોઈ વાત હોતી નથી. એવી રીતે એવો વિનય કરાય એમ કે છે ગુરુદેવ કે લૌકિક ખાતર રાજાને વંદન કરવામાં શ્રદ્ધાનો દોષ નથી. પણ તે રાજાને એમ થયું કે મિથ્યા દ્રષ્ટિ રાજાને નમવું નહીં. વજ્રકર્ણ નામ મેં દસપુર નગરનો રાજા હતો. એ બીજાને નમતો નહીં અને એને મનમાં એમ હતું કે હું મિથ્યા દ્રષ્ટિ રાજાને નમું નહીં. આ વાત એની હતી. અને એ જિનેન્દ્ર ભગવાનને એ સાચા દેવ માની એમને નમતો હતો, ગુરુને નમતો હતો સાચા, અને સાચા શાસ્ત્ર, એ સિવાય કોઈને વંદન કરતો ન હતો. આ તો મૂળ વાત કરી. અને એને એમ થયું કે મિથ્યા દ્રષ્ટિ રાજાને નમવું નહીં. તેથી ઉજ્જૈનીના મોટા રાજાએ તે વજ્રકર્ણ રાજાને નમાવવા માટે ઘેરો ઘાલ્યો. ત્યારે ભેદાભેદ રત્નત્રયની ભાવના છે પ્યારી, જેને એવા શ્રી રામચંદ્રજીએ વજ્રકર્ણ પ્રત્યેના વાત્સલ્યને લીધે સિંહોદર સાથે લડાઈ કરી તેને બાંધી લીધો અને સાધર્મીનું રક્ષણ કર્યું. અને આ કથા પદ્મ પુરાણમાં છે. ગુરુદેવ કહે છે જો નિમિત્તના કથન આવા જ હોય, પણ રામચંદ્રજીએ પરનું કાંઈ કર્યું નથી. પછી સિદ્ધાંતની વાત ગુરુદેવ આપણને સાથે ને સાથે સમજાવે છે કે રામચંદ્રજીએ આ રીતે વાત્સલ્ય ભાવ દ્વારા પેલા સિંહોદર સાથે લડાઈ કરીને બાંધી લીધો અને પેલા જે ધર્મી રાજા જે હતા વજ્રકર્ણ એનું રક્ષણ કર્યું. એ વાત તો બરાબર, પણ હવે ગુરુદેવ એમાં એ વાત સમજાવે છે કે આ બધા નિમિત્તના કથન આવી રીતે હોય, પરંતુ કાંઈ કર્યું નથી. કોઈ કોઈનું કાંઈ કરતું નથી. એ સિદ્ધાંત તો એમ જ રહે છે. એ જે રીતે જે કાર્ય થવા યોગ હતું તે કાર્ય તે રીતે થયું છે. એ નિમિત્ત નૈમિત્તિક વ્યવહાર એ રીતે હોય છે. પોતાને ધર્મ વાત્સલ્યનો વિકલ્પ હતો તેનું સમાધાન પોતા માટે કર્યું. બહારમાં તો જે થવાનું હતું તે થયું. અંદર રાગ હતો તેના કારણે બહારમાં કાંઈ થયું એમ માનતા નથી. અંદર પોતાને એવો રાગ હતો, શુભભાવ એવો હતો, વાત્સલ્ય ભાવ હતો, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મીને હોય છે, તો એને કારણે આ બહારમાં કાંઈ આ પ્રમાણે થયું એમ એ માનતા નથી. કેમ કે પોતાનો ભાવ પોતાને વિશે, બહારમાં જે કાર્ય થાય એ પોતાથી જુદું. એટલે આ વાત તો દરેક વખતે એમ જ રહે. દરેક એની પર્યાય તેની યોગ્યતાથી જ થાય છે. અને આપણે પણ એ જ વાતને પકડવાની છે કે આપણા સહધર્મી જૈન હોય અને એને બહુ તકલીફ પડતી હોય આજીવિકા માટે વગેરે માટે, અને પછી કોઈક એવા બિઝનેસની અંદર જોડાય કે એમાં જ્યાં પાપનો બિઝનેસ હોય, એટલે કે એમાં પાપ થતું હોય,
તો આપણે એને રોકીએ કે ના ભાઈ આ ધંધામાં તમે નહીં પડતા, પણ કે મને બીજું કંઈ મળતું જ નથી તો હું શું કરું, તો ત્યારે આપણે એને મદદ કરીએ, પૈસાથી ધનથી મદદ કરીએ, અથવા તો આપણા પદથી આપણે એને કોઈ જગ્યાએ નોકરી કે બીજું કંઈક કપાવીએ, કે કદાચ કોઈકની સાથે ઓળખાણ હશે આપણે એની દ્વારા કંઈક કાર્ય કરી છીએ, ને પછી આપણે એમ કહીએ કે મારો સ્વભાવ હતો માટે એ પેલાને બધું થઈ ગયું. તો કે ના, મારો સ્વભાવ મારા વિશે જ રહ્યો, અને પેલાનું જે થવું હતું એને નોકરી મળવી કે જે કંઈ થવું, મારો સ્વભાવ એટલો વાત્સલ્ય ભાવ હતો ધર્મી પ્રત્યેનો, અને એમાં પેલાને જે કંઈ થવું જોઈતું હતું તે થયું એ એના કારણે. આ વાત તો દરેક વખતે રાખવાની. પોતાના કારણે કંઈ થયું એ વાત તો લેવાની જ નથી. બહારમાં કાંઈ થયું એમ જ્ઞાની ધર્મી પોતાને કારણે થયું એમ જ્ઞાની ધર્મી માનતા જ નથી. પોતાનો રાગ હતો તેના કારણે બહારમાં કાંઈ થયું એમ ધર્મી માનતા નથી. દરેકની પર્યાય તેની યોગ્યતાથી જ થાય છે. ગુરુદેવ દરેક વખતે પાછી સિદ્ધાંતની વાત આપણને યાદ કરાવે છે. અહીં આગળ કહે છે કે ઉપાદાન વિધિ નિર્વચન હૈ નિમિત્ત ઉપદેશ, બસૈજુ જૈસે દેશ में કરઈશું તૈસે ભેગ. આ ઉપાદાન નિમિત્તના દોરામાંથી લીધું છે. ઉપાદાનનો તો એક જ પ્રકાર છે કે કાર્ય થવામાં પોતાની એ કાળની યોગ્યતા તે જ એક કારણ છે, અને તે હોય તો બીજાને ઉપચાર કારણ કહેવાય. જો ઉપાદાનમાં એ વખતની યોગ્યતા, માટી દરેક વખતે ઘડો નથી બનતી. માટી કોઈ વખતે કુંડું બને છે, અને માટી કોઈ વખતે નળિયું બને છે, અને માટી કોઈ વખતે સુકાઈ જાય છે, કાંઈ બનતું નથી. એટલે માટીની તે વખતની જે યોગ્યતા જે છે એને આપણે માટીને ઉપાદાન કારણ કહીએ છીએ, અને એમાંથી જે ઘડો બન્યો તો એ એનું કાર્ય છે. અને એ બન્યો એ વખતે જે નિમિત્ત હતું એ મશીનથી બન્યો તો મશીન નિમિત્ત, કુંભારથી બન્યો હતો એ નિમિત્ત, કુંભારના પુત્રથી બન્યો હતો એ નિમિત્ત, એ પછી કાર્ય થયા પછીથી એનો ખ્યાલ આવે એટલે એ નિમિત્ત કહેવાય. તો જે કાર્ય થયું એને આપણે નૈમિત્તિક કહીએ, સાથે નિમિત્ત હતું એટલા માટે. પણ એમાં પણ એ વાત છે કે ઉપાદાન કારણ જે મૂળ કારણ છે એ વાત તો આપણે બોલતા આવ્યા છીએ, પણ એ ઉપાદાન કારણ જે છે એ વખતે એ ઉપાદાન કારણની એવી યોગ્યતા એ પણ મહત્વની વાત છે. ગુરુદેવ અહીંયા એ એક શબ્દ મૂકી અને આપણને એક ન્યાય આખો સમજાવી દીધો છે. ઉપાદાનનો તો એક જ પ્રકાર છે કે કાર્ય થવામાં પોતાની એ કાળની યોગ્યતા જેવી છે એ પ્રમાણે થાય. ઘડો થવાનો છે તો એ વખતે એ માટીની એક સમયની એવી યોગ્યતા છે તો ઘડો થાય, અને કુંડું થવાની યોગ્યતા એ વખતે છે માટીની તો કુંડું થાય. તો તે કાળની યોગ્યતા આ મહત્વનું છે. ઉપાદાન કારણ તો આપણે કહીએ છીએ, પણ એમાં પણ એની એ કાળની યોગ્યતા તે જ એક કારણ છે, અને તે હોય તો પછી બીજાને ઉપચાર કારણ એટલે નિમિત્ત કહેવામાં આવે. જે નિમિત્ત હોય તેનું જ્ઞાન કરાવવા અનેક પ્રકારે ઉપચારથી કથન આવે, પણ ઉપાદાનની વિધિ એક જ પ્રકારે છે, અને તે પોતાની યોગ્યતા જ છે. જે સમયે નગરને ઘેરો, લડાઈ અને સિંહોદરનું બંધાવું વગેરે થવાનું હતું તે જ સમયે તે થયું છે. અને એમાં રામચંદ્રજીએ કર્યું છે એવી કોઈ વાત હોતી જ નથી. થવાનું છે તે જ થયું છે. સમયે એ જ એવું જ ઉપાદાન છે. ઉપાદાનની એવી યોગ્યતા છે, અને આણે આ કર્યું એમ કેવું તે નિમિત્તનું કથન છે. નિમિત્તનું કથન છે. ગુરુદેવ આપણને નિમિત્ત અને ઉપાદાન પણ સાથે ને સાથે સમજાવી દે છે. આગળ અહીંયા કહે છે કે ગૃહસ્થ સમ્યક દ્રષ્ટિને તેને યોગ્ય વાત્સલ્યનો, એટલે પોતાને યોગ્ય જેવું સમ્યક દ્રષ્ટિ છે તેને 8 ગુણ એવા પ્રગટ થયા છે, તો એવો યોગ્ય વાત્સલ્યનો સ્વભાવ શુભરાગ થાય છે. તેને બાહ્યમાં તો જે થવા યોગ હોય તે જ થાય છે, એને માત્ર શુભરાગ થાય છે, અને બાહ્યમાં એ શુભરાગને કારણે બીજાના પરિણામ બદલાય છે એવું નથી. એ વાત ગુરુદેવ કહે છે. એમાં કોઈ કર્તાપણું હોતું નથી.
પણ અજ્ઞાનીને એમાં કરતાપણું દેખાય છે. એટલે કે છે કે અજ્ઞાની કરતાપણું દેખે છે, જ્ઞાની સ્વતંત્ર જ્ઞાતાપણું દેખે છે. ધર્મી સમ્યક દ્રષ્ટિને એવો વાત્સલ્ય ભાવ આવ્યો ને કાંઈક કરે છે તો પણ એને એમ નથી કે હું આ કરું છું, એને એમાં પોતાનું કરતાપણું દેખાતું નથી અને પોતાનો શુભ ભાવ છે માટે પેલું કાર્ય થાય છે એમ પણ નથી. જ્ઞાની સ્વતંત્ર જ્ઞાતાપણું દેખે છે, હું તો એ કાર્ય થયું એનો જ્ઞાતા જ છું. નિશ્ચય સંકિત પૂર્વક વ્યવહાર હોય છે. શું કે છે વ્યવહારને માટે કે નિશ્ચય સંકિત પૂર્વક વ્યવહાર હોય છે, તેને ઉપચારથી સહકારી કારણ કહેવાય છે. નિશ્ચય વિનાનો વ્યવહાર ને વ્યવહાર કહેવાતો નથી, અને નિશ્ચય સહિતનો જે વ્યવહાર છે એટલે સંકિત પૂર્વક જે વ્યવહાર જે છે તેને ઉપચારથી સહકારી કારણ કહેવાય છે. અને ત્યારે પુણ્ય પાપના વિકલ્પથી રહિત નિર્મળ જ્ઞાન આનંદ માત્ર જે સાચું સ્વાસ્થ્ય તેના જ્ઞાનથી ઉત્પન્ન નિત્ય આનંદમય સુખામૃત સ્વાદમાં લીનતા અથવા આત્માના અતિન્દ્રિય સહજ આનંદમય સુખની પ્રીતિ, તેનું નામ નિશ્ચય વાત્સલ્ય છે. નિશ્ચય વાત્સલ્ય તો પોતાને વિશે હોય છે, પોતાના સ્વરૂપને વિશે નિશ્ચય વાત્સલ્ય હોય છે. એટલે કે છે કે બધા પુણ્ય પાપના વિકલ્પથી રહિત નિર્મળ જ્ઞાન આનંદ માત્ર જે સાચું સ્વાસ્થ્ય તેના જ્ઞાનથી ઉત્પન્ન નિત્ય આનંદમય સુખામૃત સ્વાદમાં લીનતા અથવા આત્માના અતિન્દ્રિય સહજ આનંદમય સુખની પ્રીતિ, તેનું નામ નિશ્ચય વાત્સલ્ય છે. સ્વરૂપની પ્રીતિ, જ્ઞાન આનંદમય સ્વરૂપની પ્રીતિ એ નિશ્ચય વાત્સલ્ય છે. આગળ ગુરુદેવ કહે છે કે અરહંત ભગવાનને વિતરાગ ભાવ પરમ આનંદ અભેદ પરિણમન છે, તેમને પણ એવું નિશ્ચય વાત્સલ્ય પરિપૂર્ણ છે, પણ તેમને કોઈ ધર્મી ઉપર રાગ આવે નહીં. નિશ્ચય વાત્સલ્ય પરિપૂર્ણ છે, છતાં પણ એમને કોઈ ધર્મી ઉપર રાગ આવે એવું સ્વભાવ રૂપ રાગ આવે એવું વાત્સલ્ય ધર્મી ઉપર નથી. હવે અહીંયા કોકને થાય કે એમ એવું કેવી રીતે, કેટલાકને વાત ન બેસે. પ્રભુ સમજવાની વાત છે, કેમ કે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે અરિહંત પરમાત્મા, એટલે હવે એમને પર પ્રત્યે કોઈ બીજો વિકલ્પ ઉઠતો જ નથી, પરનું લક્ષ્ય જ નથી. એટલે પછી બીજા પ્રત્યે એવો ધર્મી પ્રત્યે શુભ ભાવ આવે એવી વાત ક્યાં બને. અન્ય મતમાં એવી બધી વાત છે કે ભગવાન આવી અને જે ધર્મી જે છે એને મદદ કરે અને પાપી અને એની શિક્ષા કરે. આપણે એ વાત માનતા જ નથી. અરિહંત પરમાત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર થયા, એ બહાર કોઈની ઉપર પછી એ વાત્સલ્ય દાખવે એવું વ્યવહાર વાત્સલ્ય એમને કેવી રીતે હોય? એ હોઈ શકે જ નહીં. તો પછી કોઈને એમ થાય કે ના નિશ્ચય વાત્સલ્ય છે તો વ્યવહાર વાત્સલ્ય હોવું જોઈએ ને. તો જો વ્યવહાર વાત્સલ્યની જરૂર નથી, કેમ કે વ્યવહાર વાત્સલ્યથી પણ ઉત્કૃષ્ટ ભાવ એમને કરુણાનો ભાવ, એ કરુણાનો ભાવ એમને અત્યારે પણ વર્તમાનમાં જે કર્યો હતો એને કારણે જે કર્મ બંધાયું તે કર્મ દ્વારા એ ભાવ અત્યારે પ્રગટ થઈ રહ્યો છે. પ્રભુની કરુણા તો સતત વહી રહી છે અરિહંત પરમાત્માની, એટલે તો દિવ્ય ધ્વનિ દ્વારા જ્ઞાન પ્રકાશ થાય છે. અને એને જ આપણે એક અપેક્ષાથી સમજીએ તે મોટામાં મોટું વાત્સલ્ય તો જગતના જીવો પ્રત્યે છે જ. પછી બીજાની શું જરૂર છે? એનાથી બીજું કોઈ મોટું નથી. અહીંયા આગળ કહે છે કે ગ્રહસ્થોને પ્રથમ વ્યવહાર વાત્સલ્ય હોય, વ્યવહાર વાત્સલ્ય વગેરે હોય અને પછી નિશ્ચય રત્નત્રય હોય એમ નથી, પણ નિશ્ચય રત્નત્રય સાથે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ હોય છે, તેને વ્યવહાર કહેવાય છે. પણ તેનાથી લાભ માને તો વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ છે. કોઈને પ્રશ્ન થાય કે ધન આદિ દઈ અને બીજાને સહાય કરવી એમ શાસ્ત્રમાં વાત આવે છે, તો શું આત્મા પરનું વ્યવહાર તો કરી શકતો હશે ને? તો કહે છે કે ના, એ તો વ્યવહારનું કથન છે. જીવ તો જ્ઞાન સ્વરૂપ અરૂપી છે, આત્મા જ્ઞાન સ્વરૂપ અરૂપી છે. એ ક્યાં ધનને પકડે છે? ધનને ગ્રહતો નથી તો છોડતો નથી. જીવ છે તે જ્ઞાન કરે, રાગ હોય તો ઈચ્છા કરે, અને શુભરાગ હોય ત્યારે સાચા સાધર્મી પ્રત્યે વાત્સલ્ય આવે. શુભરાગમાં ધર્માત્મા પ્રત્યે કેવો રાગ હોય તેનું કથન છે.
બાકી બાહ્યમાં થવું ન થવું એ કોઈને આધીન નથી, એ ધર્મીના ભાવને આધીન નથી. ધર્મીય ભાવ કયો માટે એમ થાય એવી કોઈ વાત હોતી નથી. થવાનું છે તે થાય છે. નિશ્ચયથી વાત્સલ્ય નથી તો પછી અમારે વ્યવહારથી વાત્સલ્ય ન રાખવું, કોઈને આવો પ્રશ્ન થાય તો કે એવી ક્યાં વાત જ છે. આ તો સિદ્ધાંત પ્રમાણે નિશ્ચય વાત્સલ્યની સાથે વ્યવહાર વાત્સલ્ય હોય છે. સમ્યક દ્રષ્ટિને એની વાત કરી, અને તમે જે ભાવ કરો છો એને આપણે વ્યવહાર વાત્સલ્ય ન કહેતા માત્ર શુભ ભાવ કહીએ તેમાં કઈ વાંધો આવતો નથી. કે એવો શુભ ભાવ આવ્યો કોઈ જીવને, મિથ્યા દ્રષ્ટિ છે અને ધર્મની ખબર નથી, પણ શુભ ભાવ આવ્યો બીજાને મદદ કરવાનો, તો પછી તો બરાબર એ શુભ ભાવ આવ્યો, પણ એ શુભ ભાવને કારણે પેલાને મદદ થઈ છે એમ નથી. એ શુભ ભાવને કારણે એ પૈસા ત્યાં ગયા છે એમ નથી. પૈસા ત્યાં જવાના નિશ્ચિત હતા, પૈસાના કારણે ગયા છે. આને તો શુભ ભાવ આવ્યો. કોઈ સંસ્થાની અંદર આપણે મોટું ડોનેશન આપીએ અને પછી ત્યાં એક એવી સુવિધા ઊભી થાય એટલે બીજાઓને બધાને એમ લાગે કે આ વ્યક્તિએ કેટલો શુભ ભાવ કર્યો અને કેવું મોટું દાન આપ્યું વગેરે, અને પેલાએ પણ દાન આપ્યું છે તો એમાં એને કોઈ જાતનું અભિમાન નથી, કોઈ પણ જાતના અભિમાન વિના એને આપ્યું છે. છતાં પણ આમ જોવા જઈએ તો એ કાર્ય જે થયું, પૈસા ત્યાંથી ત્યાં ગયા, એ કાર્ય કર્યું કોણે? તો કે કોઈએ કાર્ય કર્યું નથી. એ પૂતગળનું કાર્ય સ્વયં જે થવા યોગ્ય હતું તે જ તે વખતે થયું છે. એ વખતે એવો થવાનો કાળ જ હતો કે ત્યાંથી પૈસા ખસીને ત્યાં જાય, અને આને એ વખતે શુભ ભાવ હોય એટલે એને પુણ્યનો બંધ થાય. અને કોઈ પણ જાતના બીજા વિકલ્પ વિના, પોતાની ધર્મમાં શ્રદ્ધા છે એ જીવની, એટલે એને કોઈ પણ જાતના બીજા વિકલ્પ વિના એને આપી દીધા છે. અને એ એમ જ માને છે કે એ પૈસા ત્યાં જવાના હતા તે ગયા, મારે એને કાંઈ સંબંધ નથી. આવી સમ્યક દ્રષ્ટિની બુદ્ધિ હોય છે. સમ્યક તો સન્મુખ થયો એને પણ એવી જ દ્રષ્ટિ હોય છે. થવાનું હતું તો થયું. અને કોઈક વખત એવું પણ બને કે એની ભાવના ઘણી હોય અને એ જ વખતે કાંઈક એવો અવરોધ આવી જાય તો એ ના થાય, પણ એની ભાવના છે, એનો ભાવ છે, એને પુણ્યનો બંધ અવશ્ય થાય. આગળ અહીંયા કહે છે કે હવે પ્રભાવના ગુણનું કથન કરે છે. આઠમો ગુણ, આઠમો અંગ. ગુરુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિ શ્રાવક દાન પૂજા આદિથી નિર્દોષ જીનમતની પ્રભાવના કરે, નિર્ગ્રંથ મુનિ દીક્ષા ધારણ કરે અથવા શાસ્ત્ર જ્ઞાન તપશ્ચર્યા આદિ કરે તે વ્યવહાર પ્રભાવના છે. નિર્ગ્રંથ મુનિ દીક્ષા ધારણ કરે અથવા શાસ્ત્ર જ્ઞાન તપશ્ચર્યા આદિ કરે તે વ્યવહાર પ્રભાવના છે. આ વ્યવહાર પ્રભાવના કહ્યું. નિર્ગ્રંથ મુનિની દીક્ષા એ જીવોને કેટલું મોટું પ્રેરણાનું કારણ થાય છે, એટલે એમાં ધર્મની પ્રભાવના થઈ જ જાય છે. એ દીક્ષામાં કોઈ પ્રસંગ જે છે એ જોતા પણ જીવોને ધર્મ પ્રભાવના નો લાભ પ્રાપ્ત થાય છે, ધર્મ પ્રભાવના થઈ જાય છે. શાસ્ત્ર જ્ઞાન એ પણ પ્રભાવના છે. મહાપુરુષોએ શાસ્ત્રની રચના કરી તો એ પ્રભાવના કરી છે. એમની તપશ્ચર્યા વગેરે જે છે એને આપણે નજીકથી નિહાળીએ છીએ તો એમાં પણ આપણને પ્રેરણા પ્રાપ્ત થાય છે. એક રીતે ધર્મની પ્રભાવના છે. અને કૃપાળુદેવે તો આ વાત બહુ કહી છે કે જે જ્ઞાનીની જે ભક્તિ કહેવામાં આવી છે, તો ભક્તિ દ્વારા એને શું લાભ થાય છે? તો કે એવા જ્ઞાની સત્પુરુષની ભક્તિ, ત્યાં તો શબ્દ એમ છે તો કે સત્પુરુષની ભક્તિ કરે છે તો સત્પુરુષની નજીક એ રહે છે, તો સત્પુરુષના આચરણને એ જુએ છે, સત્પુરુષના આચરણને જુએ છે, એટલે એમ એને ધર્મની પ્રાપ્તિ થાય છે, પોતાના દોષ દૂર થાય છે અને પોતાની એવી યોગ્યતા વધે છે, જેથી કરી અને ભવિષ્યમાં એને શાસ્ત્રની સમજ આવે, જ્ઞાન આરાધના સાચી રીતે કરી શકે. એટલે એમ ભક્તિ કહેવામાં આવી છે. તો અહીંયા એ જ વાત ગુરુદેવે લીધી છે અહીંયા કે આ જે છે એ બધું પણ ખરેખર પ્રભાવના છે. એક પહેલા એમને વાંચી જઈએ તો આપણને એમ લાગે કે આમાં પ્રભાવના કેવી રીતે થાય. જો ફરીથી વાંચીએ. સમ્યક દ્રષ્ટિ શ્રાવક દાન પૂજાથી નિર્દોષ જીનમતની પ્રભાવના કરે. જો દાનથી પ્રભાવના કરે ત્યાં સુધી તો બધાને સમજાય, પણ પૂજાથી નિર્દોષ જીનમતની પ્રભાવના કરે એટલે કેમ કે પૂજા કરે છે તો પૂજાની અંદર તો
દિનેશ્વર ભગવાનની સ્તુતિ વગેરે છે, એમનું મહાત્મ્ય સમજાયું છે, એમાં તો મોક્ષ માર્ગની વાત છે, અને એ બીજાને પ્રાપ્ત થાય, સાંભળવામાં આવે તો એ પણ એ રીતે પ્રભાવના થઈ રહી છે. આગળ નિર્ગ્રંથ મુનિ દીક્ષા ધારણ કરે, એમાં પણ આ રીતે પ્રભાવના થાય, હમણાં આપણે જે રીતે વાત કરીએ રીતે. અને શાસ્ત્ર દ્વારા જ્ઞાન અને તપશ્ચર્યા આદિ દ્વારા પણ એ જ રીતે વ્યવહાર પ્રભાવના થાય છે. બીજાની તપ જોઈ અને જીવને પ્રેરણા પ્રાપ્ત થાય છે. તો એ બધી પ્રભાવના છે, ધર્મની પ્રભાવના છે. અને તે સંબંધી કથા છે કે મથુરામાં મહાદેવી રાણીને હંમેશા જીનેન્દ્ર રથયાત્રાનો ઉત્સવ કરવાનો નિયમ હતો. તેમાં ઉપસર્ગ નડતા રાણીએ આહાર ત્યાગ કર્યો. રથયાત્રાનો ઉત્સવ કરવાનો એમનો નિયમ હતો, અને એમાં જયારે ઉપસર્ગ આવ્યો, એમાં ઉપસર્ગ નડતા રાણીએ આહાર ત્યાગ કર્યો. ત્યારે પુણ્યોદયથી ત્યાં વિદ્યાધરે આકાશમાં જૈન રથ ફેરવાવી અને પ્રભાવના કરી. આકાશમાં એ જૈન રથ ફેરવાવીને પ્રભાવના કરી, એટલે પેલો ઉપસર્ગ નડ્યો નહીં. બીજી વાત એમ છે કે તે ભવે મોક્ષગામી હરિસેન ચક્રવર્તીએ માતા વ્રપા મહાદેવીના કારણે અને પોતાના ધર્મ અનુરાગથી જીનમતની પ્રભાવના માટે જીન મંદિર આદિથી સમસ્ત પૃથ્વી તળને શોભાયમાન કરી દીધું. એટલે ઘણા જીન મંદિરો એણે કરાવ્યા, એની પ્રતિમાઓ એમાં પ્રતિષ્ઠા કરાવડાવી. ને આ કથા પદ્મ પુરાણમાં છે. ગુરુદેવ કહે છે કે લાખો રૂપિયાની આવક હોય તો તેના પ્રમાણમાં ઘરના મકાન વગેરે બનાવવાનો ભાવ જીવ કરે, તેમ ગૃહસ્થ ધર્માત્માને જીન મંદિર, રથયાત્રા, તીર્થયાત્રા, પંચકલ્યાણક, પ્રતિષ્ઠા વગેરે ઉત્સવ કરવાના ભાવ આવે છે. છતાં વિતરાગતાની વૃદ્ધિ હો એ ભાવના મુખ્ય છે. તેમાં પ્રીતિ હોય, તેમાં ઉત્સાહ આવ્યા વિના રહે નહીં. તો હવે એ વિશે વધારે વાત આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. આજે 8મા ગુણ સુધી આપણે વાત લેવી હતી, એટલે થોડોક વધારે સમય લઈ અને ત્યાં સુધીની વાત લીધી છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.